રાજકોટમાં ચૂંટણીમાં હાર મુદ્દે કોંગ્રેસનું મંથન। જી હા, પરાજયના કારણે શોધવા જિલ્લા શહેર પ્રમુખ અનુસાર બેઠક યોજવામાં આવી રહી છે। જિલ્લા શહેર મુજબ અલગ અલગ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ પ્રમુખ પ્રભારી સાથે એક બાદ એક ઉમેદવારોની બેઠક। હાર ટિકિટ પરત ખેંચવા મુદ્દે લેવાઈ રહ્યા છે જવાબ। ભાજપા ચૂંટણીમાં તંત્રનો દુરુપયોગ કર્યો હોવાનું જેનીબેન ઠુમ્મરનું કહેવું છે। તેમનું કહેવું છે કે તંત્રના ઇશારે ઉમેદવારોને હેરાન કરવા મુદ્દે વાત છે। રાજકોટમાં અમારું પ્રદર્શન સુધર્યું છે તેવું પણ જેનીબેન ઠુમ્મરે કહ્યું છે। ક્યાંક અમારી ઉમેદવારમાં પસંદગીમાં કચાશ રહી ગઈ હશે, ક્યાંક 30 વર્ષથી શાસનમાં નથી, તો ઘણા બધા અંશે પ્રજામાં કરતાં પણ ઉમેદવારી જે કરતા હોય એની અંદર પણ એક ડિમોટિવેશન આવી ગયું હોઈ શકે। પ્લસ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો શામદામ દંડ ભેદ અને દબાણની રાજનીતિ આવી, એમાં પણ ક્યાંક પાછીપાની ઉમેદવારે કરી હશે, ક્યાંક પોતે ગભરાયો હશે કે ક્યાંક અમારી કચાશ સંગઠનની રહી હશે। ખૂબ ડિટેલપૂર્વક અમે પોતે પણ અભ્યાસ કરી રહ્યા છે। વોટ શેર વધ્યો નથી। મેં મારા સોશિયલ મીડિયા ઉપર કોનો કેટલો વોટ શેર છે એ મૂકેલો છે। બીજા નંબરે કોંગ્રેસ પાર્ટી છે, ત્રીજા નંબરે આમ આદમી પાર્ટી છે। આમ આદમી પાર્ટી દ્વારા જે સોશિયલ મીડિયા અને બીજા બધા પ્રચારના માધ્યમથી જે પ્રચાર કરવામાં આવે છે, વોટ શેર વધ્યો છે, તદ્દન સદંતર ખોટી વાત છે। અમુક જગ્યાએ એવું થયું હશે, બીજા નંબરે આવ્યા છે તાલુકામાં, પણ ઓવરઓલ જોવા જાય તો ગુજરાતમાં વોટ શેર બીજા નંબર કરતાં પણ ખૂબ મોટા માર્જિનથી આમ આદમી પાર્ટી પાછળ છે, એટલે કે ઉપજાવી કાઢેલી વાત છે।